નમસ્કાર દર્શક મિત્રો, હું મનીષા મહતો. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણીનો પ્રચાર પ્રસાર ઉમેદવારો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયા છે. ફોર્મની ચકાસણી પણ થઈ ગઈ છે. ઘણા દિવસોથી અલગ અલગ જે બેઠકો છે તેના ઉપર અમારા દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે આજનો ચર્ચાનો વિષય હશે સયાજીગંજ બેઠક પર. સયાજીગંજની જે બેઠક છે તેને લઈને પણ ઘણી બધી જે ચર્ચા વિચારણા તો થઈ હતી ને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠક ઉપર મેયર કેયુરભાઈ રોકડિયા તેમને ટિકિટ આપવામાં આવીને તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. આજરોજ અમારી સાથે સ્ટુડિયોમાં કેયુરભાઈ રોકડિયા અત્યારે જોડાઈ રહ્યા છે અને તેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીથી સયાજીગંજના ઉમેદવાર છે. સ્વાગત છે આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. સૌપ્રથમ આપ કાઉન્સિલર મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા અને ત્યારબાદ એમ તો શિક્ષણ સમિતિ હતું જ, પણ એના પછીની વાત કરું છું. ત્યારબાદ મેયર રહ્યા અને હવે મેયર પદથી રાજીનામા બાદ અત્યારે એમએલએ આપ અત્યારે લડી રહ્યા છો. આપની જે જર્ની છે ખૂબ જ સારી રીતે જઈ રહી છે. એવું કહી શકાય કે અપર ગ્રાફ આપનો અત્યારે જઈ રહ્યો છે. ગ્રાફ ખૂબ જ સરસ જઈ રહ્યો છે. સૌપ્રથમ અત્યારે પહેલો પ્રશ્ન એ રહેશે કે પાર્ટીએ આપની પસંદગી કરી છે, તો આપ અત્યારે શું માનો છો કે લોકોને શું આપશો? કારણ કે પાર્ટીએ તો આપને પસંદ કરી લીધા છે કે હવે સયાજીગંજમાંથી જે બેઠક છે તેમાં ઉમેદવાર તરીકે આપની પસંદગી કરવામાં આવી છે, પરંતુ લોકોને પણ ઘણી બધી એવું છે કે અમને શું મળ્યું, અમને શું આગળ મળશે? કારણ કે ઘણા વર્ષોથી ઘણા બધા જે વણ ઉકેલાયેલા પ્રશ્નો છે અત્યારે પણ યથાવત છે આ બેઠક પર. જે રીતે પાર્ટીએ મને જ્યાં જવાબદારી સોંપી, ક્યાંક સંગઠનમાં કામ કરવાનું કહ્યું, ક્યાંક સરકારમાં કામ કરવાનું કહ્યું, તો યુવા મોરચાના અધ્યક્ષના રૂપની અંદર કે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના મહામંત્રીના રૂપમાં પણ મેં નિષ્ઠાપૂર્વક મારી જવાબદારી પૂરી કરી. પાર્ટીએ ક્યારેક સરકારની અંદર શિક્ષણ સમિતિના ચેરમેનના રૂપમાં હોય, ફી રેગ્યુલેશન કમિટીના મેમ્બરના રૂપમાં હોય કે ત્યારબાદ કોર્પોરેશનમાં પણ જવાબદારી આપીને મેયરનું પણ દાયિત્વ મને પાર્ટીએ આપ્યું છે. ત્યારે પાર્ટીએ કાર્યકર્તાના રૂપમાં પસંદગી કરી અને હવે જ્યારે પાર્ટીએ ચાલુ મેયર ટર્મ પર મને આજે ધારાસભ્ય બનવા માટે ઉમેદવાર બનાવવાની તક આપી છે, હું પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. લોકોની આશા અપેક્ષા અને પાર્ટીની વિચારધારા, પાર્ટીએ કરેલી વિકાસ યાત્રા અને એમાં પણ વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે, આ દિશાની અંદર પાર્ટી હંમેશા નિર્ણય કરતી હોય છે, પાર્ટી હંમેશા કામ કરતી હોય છે. જે પણ કોઈ સમસ્યા હોય છે, પછી એ કોર્પોરેશનને લગતી હોય, રાજ્ય સરકારને લગતી હોય, કેન્દ્ર સરકારને લગતી હોય, આ તમામ સમસ્યાનું નિરાકરણ યથાયોગ્ય સમયની અંદર સરકારો દ્વારા થતું હોય છે અને એનું જ કારણ છે કે છેલ્લા 27 વર્ષથી સતત પ્રજા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી રહી છે. હવે આના ઉપર મારો એક પ્રશ્ન હશે. જેમ કે આપે જણાવ્યું કે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર સતત વિશ્વાસ પ્રજા મૂકી રહી છે. એનો અર્થ એવો પણ થઈ શકે છે કે કદાચ પ્રજા પાસે ઓપ્શન નથી એટલા માટે ભાજપ ઉપર વિશ્વાસ મૂકી રહી છે. ઓપ્શન એટલે કે મારો કહેવાનો અર્થ એ થાય છે કે જ્યારે પણ આપણે તુલના કરતા હોઈએ છીએ બે નેતાઓની, આ ઉમેદવાર વધારે સારો છે કે આ ઉમેદવાર વધારે સારો છે, બેમાંથી ખરાબ તો હોય છે, સારો પણ હોય છે, સિક્કાની બે બાજુ છે, તો એના લીધે પણ ભાજપ હંમેશા આવતું હોય છે. તમારા પ્રશ્નને હું બીજી રીતે જોઉં તો ભારતીય જનતા પાર્ટી પાસે નેતા પણ સારા છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, એની નીતિ પણ સારી છે અને ભારતીય જનતા પાર્ટી જે લોકોને ચૂંટણીમાં મોકલે છે, ભારતીય જનતા પાર્ટીનું એક એક કાર્યકર્તા, એની નિયત પણ સારી છે ને, એટલે લોકો એને સ્વીકારે છે. કોંગ્રેસ પાસે નેતા કોણ છે ખબર નથી, નીતિ અને એની રીતિ તો સમગ્ર દેશ ઓળખે છે. વડોદરા શહેર, ગુજરાત રાજ્યની સમગ્ર દેશ ઓળખે છે ને, એટલે જ આજે સત્તાના કોઈ સ્થાન પર કોંગ્રેસ પાર્ટી નથી. કોંગ્રેસના જ નેતા ભારતીય જનતા પાર્ટીમાં પણ આવ્યા છે. કેટલાક લોકોને સારું કરવું, ઘણા બધા ધારાસભ્યો બીજેપીમાં જોડાયા છે, તે કોંગ્રેસમાંથી જ હતા અને પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. વાત સાચી છે, કારણ કે એમને જ્યારે વિકાસ, ડેવલપમેન્ટ
અને પોતે જ્યારે કોંગ્રેસમાંથી કામ કરતું હોય, એને જ્યારે અડચણો પડતી હોય ત્યારે સ્વાભાવિક રૂપે જે વિકાસશીલ પાર્ટી છે, જે વિકાસને પ્રોત્સાહન આપતી પાર્ટી છે, જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશની અંદર કામ કરી રહ્યા છે, રાજ્યના મુખ્યમંત્રી રાજ્યની અંદર કામ કરી રહ્યા છે, એ વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઈને પણ ઘણા લોકો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય છે. એમને પોતે પણ એવું હોય છે કે મારા જે પ્રમાણે ગુજરાત રાજ્યનો વિકાસ થાય, મારી કોન્સ્ટિટ્યુન્સીનો પણ વિકાસ થાય અને એમાં જો સરકારની અંદર સામેલ થાય તો એને વધારે મહત્ત્વ મળે, એના કામોને પણ વધારે પ્રાથમિકતા મળે, આ દિશાની અંદર લોકો વિચારતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીની આ વિકાસલક્ષી રાજનીતિમાં લોકો જોડાતા હોય છે. પરંતુ અત્યારે જે રીતે કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરી લો, 4-5 મુદ્દાઓ પર અત્યારે મુખ્યત્વે ચૂંટણી લડવામાં આવી રહી છે: ભ્રષ્ટાચાર, મોંઘવારી અને શિક્ષણ. આ મુદ્દાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? મોંઘવારી વધી રહી છે, જે સીધો જ કનેક્ટ લોકો સુધી થતો હોય છે. શિક્ષણને લઈને પણ ઘણી વખત બંને પાર્ટીની હું વાત કરી લઉં, જે ભાજપની સામે બંને પાર્ટીઓ છે, અને તેની સાથે જ ભ્રષ્ટાચાર જે વધી રહ્યો છે, આ ત્રણેય મુદ્દાઓ ઉપર આ પાર્ટી આગળ લડી રહી છે. તો તમારું શું માનવું છે? ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સ રાખે છે. માનનીય વડાપ્રધાન હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય કે વડોદરા શહેરનો મેયર હોય, આ તમામે તમામ ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સ રાખે છે. આ એક પણ વ્યક્તિ ઉપર ભ્રષ્ટાચારનો કોઈ આક્ષેપ સુદ્ધા કરી શકે એવી હાલતમાં નથી. ભારતીય જનતા પાર્ટીના નીચેના કોઈ પણ કાર્યકર્તા જુઓ, એની પર ભ્રષ્ટાચારનો આરોપ ક્યારે થયો હોય ને એવું તમને ધ્યાનમાં નહીં આવે. જ્યારે કોંગ્રેસના નેતાઓનું તો વ્યવહાર વહીવટ લોકોએ જોયો છે. કેટલાય લોકો મંત્રીઓ સરકારમાં હોય ત્યારે જેલમાં પણ ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, અને એમાં પણ જો હું નામ આપું તો રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હતા ત્યારે પણ એમની પર ભ્રષ્ટાચારના આરોપ પણ થયા અને જામીન પર છુટકારો લઈને બહાર ફરે છે. તો કોંગ્રેસની નીતિ રીતિ, કોંગ્રેસના નેતાઓનો વ્યવહાર એ અલગ છે. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિમાં માને છે અને એ જ દિશાની અંદર અમે બધા કામ કરી રહ્યા છે. રહી વાત મોંઘવારી, તો મોંઘવારી એ કોઈ શહેરનો, રાજ્યનો કે દેશનો, કદાચ દેશનો મુદ્દો કહી શકું, કોઈ એક શહેરનો મુદ્દો ન હોઈ શકે અથવા રાજ્યનો મુદ્દો પણ ન હોઈ શકે. સમગ્ર વૈશ્વિક રીતે જ્યારે મોંઘવારી વધી હોય એની ઇફેક્ટ જેવી રીતે ઓછામાં ઓછી ઇન્ડિયામાં પડે, ઇન્ફ્લેશન સમગ્ર વિશ્વમાં વધી રહ્યું હોય એની સૌથી ઓછી ઇફેક્ટ ઇન્ડિયામાં પડે, આ તમામ બેરોજગારી સમગ્ર વિશ્વમાં હોય એની સૌથી ઓછી ઇફેક્ટ ઇન્ડિયાની અંદર, ભારતની અંદર પડે, એ દિશાની અંદર જ્યારે કેન્દ્ર સરકાર કામ કરે છે તો આ મુદ્દો પણ પ્રાસંગિક રીતે ઉપસ્થિત થતો નથી. આ કોંગ્રેસ તમામ મુદ્દે વિફળ છે અને સાચા મુદ્દા ઉઠાવવામાં પણ વિફળ છે. તો દરેક વખતે જ્યારે વાત કરવામાં આવતી હોય છે, ઘણા ટોક શોઝ થતા હોય છે, અમે એક જ વાત કહેતા હોઈએ છીએ, તો આપ પણ અત્યારે માનો છો ને કે વડાપ્રધાનના ચહેરાને લઈને લોકો મત આપે છે ભાજપને? વાત સાચી છે. જે રીતે તમારા પરિવારમાં પણ, આપણે કોઈકના પણ પરિવારમાં જઈએ, છોકરાનું લગ્ન થતું હોય, છોકરો ગમે તેટલો સારો હોય પણ લોકો કુળ જોઈને પણ છોકરી આપતા હોય છે. અને સ્વાભાવિક કન્યાદાન ત્યારે જ થતું હોય છે જ્યારે છોકરો પણ સારો હોય અને એનું કુળ પણ સારું હોય અને છોકરાના વડીલ પણ સુસજ્જન હોય, તો એ પરિવારમાં લોકો કન્યાદાન કરતા હોય છે. તો આ પણ છોકરો પણ સારો, બોલે ને, છોકરો જરૂરી છે. અને મતદાન પણ એ કન્યાદાન જેટલું જ ઇમ્પોર્ટન્ટ રાખે છે. ત્યારે મતદાનની અંદર ઉમેદવાર સારો હોય, જેની પસંદગી ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ ફ્રી એન્ડ ફેર રીતે થતી હોય છે, અને જ્યારે ઉમેદવાર પણ સારો હોય, વિચારધારા પણ પાર્ટીની સારી હોય અને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનું કર્તૃત્વ પણ સારું હોય, ત્યારે લોકોની પસંદગી ભારતીય જનતા પાર્ટી બને છે. આ ચયનની પ્રક્રિયા ખૂબ લાંબી અને સુદૃઢ હોય છે, જેના કારણે 27 વર્ષથી લોકો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકે છે. પરંતુ જ્યારે પણ ટિકિટની ફાળવણી થાય છે ત્યારે ઘણા લોકો નારાજ પણ થતા હોય છે, અને એ દરેક વખતે બનતું હોય છે. પરંતુ ડેમેજ કંટ્રોલ ખૂબ જ સારું કરી લેતા હોય છે, એ માનવું પડશે. ઘણી જગ્યાએ નથી પણ થતું. ભારતીય જનતા પાર્ટી એક પરિવારની રૂપે કામ કરે છે. પરિવારની અંદર પણ બે ભાઈ વચ્ચે ક્યારેક અસમંજસતાની સ્થિતિ ઊભી થતી હોય છે, અને જ્યારે પણ અસમંજસતાની સ્થિતિ ઊભી થાય તો ક્યારેક પરિવારમાં પણ નાના મોટા વાદ વિવાદ હોય છે, નાની મોટી નારાજગી હોય છે. પણ જ્યારે પરિવાર એક હોય છે ત્યારે એ પરિવાર સારું પરિણામ આપી શકે છે. ભારતીય જનતા પાર્ટીમાં સિલેક્શનની પ્રક્રિયા ખૂબ ટ્રાન્સપરન્ટ છે અને લોકશાહી પદ્ધતિથી થતી હોય છે. કાર્યકર્તાઓના અભિપ્રાય મેળવાતા હોય છે અને એના આધાર પર ઉમેદવારની પસંદગી થતી હોય છે. કદાચ
10 ઉમેદવાર કે 50 ઉમેદવાર માગતા હોય ને એમાંથી એકને મળે, સ્વાભાવિક રૂપે એકાદ બે દિવસ માટે કદાચ કોઈને ખોટું પણ લાગી શકે, પરંતુ એના પછી જ્યારે પાર્ટી કુટુંબમાં પણ જેમ વડીલ સમજાવતો હોય છે એમ પાર્ટીના પણ નેતાઓ એને સમજાવે છે, ત્યારે એ વ્યક્તિ માની જતો હોય છે અને મોટા ભાગે બધા જ કામે લાગતા હોય છે. હું સયાજીગંજ વિધાનસભાની વાત કરું તો ઘણા બધા દાવેદારોએ, અને મારા કરતાં પણ કદાચ વધારે સક્ષમ દાવેદારો હશે, એમને પણ પોતે ટિકિટની માગણી કરી હશે, પણ જ્યારે પાર્ટીએ મારી પસંદગી ઉતારી તો એક નાના ભાઈ રૂપે, ઘણા દીકરા રૂપે મારી સાથે આવીને ઊભા રહ્યા અને મારી સાથે ફોર્મ ભરવાનો વિષય હોય, કાર્યાલય ઉદ્ઘાટનનો વિષય હોય કે ગ્રુપ મિટિંગો ફેરણીની વાત હોય, સૌ સાથે મળીને કામ કરીએ છીએ. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી એક પરિવારની રૂપે વળગે છે. ત્યારે એક પરિવારની રૂપે જ્યારે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય, એક પરિવાર કામ કરતો હોય તો એ 100% સફળ થતો હોય છે. હવે આપણે સયાજીગંજ બેઠક વિશે વાત કરી લઈએ. મહત્વનું તો એ જ છે કારણ કે આપ ઉમેદવાર ત્યાંથી છો. સયાજીગંજ બેઠક પર કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની ખાલી સયાજીગંજ નહીં, 5 વિધાનસભાની આપણે વાત કરીએ તો ભાજપનું ગઢ માનવામાં આવે છે. આ વખતે કોંગ્રેસમાંથી અમીબેન રાવત લડી રહ્યા છે. તેમના ઘણા બધા મુદ્દા છે સયાજીગંજને લઈને, કે તેમનું પણ છે કે ઘણી બધી અત્યારે સમસ્યા છે સયાજીગંજ પર. આપ અત્યારે જણાવશો કે કયા મુદ્દા પર જઈ રહ્યા છો? આપનું શું માનવું છે કે કયા કાર્યો નથી થયા જે આપ કરશો ને લોકોને આપશો? તમને ખબર છે, કમળો હોય ને એને હંમેશા પીળું જ દેખાય, સારી વસ્તુ ક્યારેય ન દેખાય. એવું જ કદાચ કોંગ્રેસના કેસમાં હોઈ શકે. એમને જેટલી વસ્તુ સારી થઈ છે એક પણ વસ્તુ નહીં દેખાય, પણ કદાચ કોઈ નાનું ક્યાંક રહ્યું હશે એ જ એમને દેખાશે. પરંતુ એવું ચોક્કસ માનું છું કે જે રીતે ડેવલપમેન્ટ સમગ્ર શહેરનું થવું જોઈએ, જે રીતે ડેવલપમેન્ટ સયાજીગંજ વિધાનસભાનું થવું જોઈએ, એ જ રીતે પાર્ટી અને સરકારો ડેવલપમેન્ટ કરી રહી છે. સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 8, જ્યાંથી હું પોતે કાઉન્સિલર છું, એ વિસ્તાર સૌથી મોટો વિસ્તાર છે. એના 77 બૂથ, કદાચ બધા વોર્ડના બૂથ હોય એના કરતાં સૌથી મેજર સંખ્યામાં બૂથ એ આ વોર્ડ નંબર 8ના છે. તો આ સયાજીગંજ વિધાનસભા એ પોશ એરિયા, કોમર્શિયલ હબથી લઈને નવા જે સમાવિષ્ટ 1.5 વર્ષ પહેલાં ગામ થયા ઉંડેરા, કરોડિયા, એ ગામડા સુધીના વિસ્તાર સુધીની આ ફેલાયેલી વિધાનસભા છે. ક્યાંક નિઝામપુરાથી લઈને ગોત્રી સેવાસી સુધી ફેલાયેલી આ વિધાનસભા છે. પ્રશ્નો જે પણ કોઈ સમસ્યા અમારા ધ્યાન પર લોકોના માધ્યમથી આવતી હોય છે, કાર્યકર્તાના માધ્યમથી આવતી હોય છે, સ્વાભાવિક રૂપે એને દૂર કરવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. ક્યાંક વર્ષો પહેલાં એવું હતું કે ગોરવાની અંદર ગટરોની ઉભરાવાની સ્થિતિ ઘણી વધારે હતી, તો પાર્ટીએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને, 100 કરોડનો ખર્ચ કરીને માઇક્રો ટનલિંગ દ્વારા ગટર વ્યવસ્થા ઊભી કરી આપી. ક્યાંક વર્ષો સુધી એવી વાત હતી કે રસ્તો ખોદાયેલો હોય છે. આજે આપ જોઈ શકો છો કે ગેંડા સર્કલથી ઉંડેરા તરફ જતો રોડ અમે સ્માર્ટ રોડ બનાવી રહ્યા છે અને પૂર ઝડપે કામ ચાલુ છે. અને આપ એનો અનુભવ કરી શકશો કે હાલમાં અમુક ભાગની અંદર રોડ સારો બની ગયો છે. આગામી દિવસની અંદર આ રોડ પૂરો થશે ત્યારે વડોદરા શહેરના સ્માર્ટ રોડની અંદર આ રોડની ગણના થશે. નહીં, આના વિશે તો હું કહેવા માંગીશ કે બિલકુલથી, અને એના માટે તો હું આપને આભાર પણ વ્યક્ત કરવા માંગીશ કે આપે રોડ બનાવ્યા, કારણ કે ઘણા સમય સુધી મને પોતે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તમને ખબર જ હશે, એ મારો રોજનો રોડ છે, એટલે ખાડા એટલા લગભગ લાઈન કાઢવામાં આવી હતી, તેના કારણે ઘણો સમય થયો. તો મારો પ્રશ્ન એના પર જ આવવા માંગીશ કે શું હમણાં ઇલેક્શન આવે છે એટલે જલ્દી બનાવી દીધો છે? ના, આ રોડ બનાવવાનું કામ તો છેલ્લા, એ માનું છું મેં, ખૂબ જ સરસ રોડ છે, જવાની પણ મજા આવે છે. હવે જો એટલે તમે હવે સ્વીકારો છો, ના, એટલે તમે એવું સ્વીકારો છો કે રોડ સારો બન્યો છે, એ માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. પણ આ રોડ બનવાનો પ્રોસેસ કોઈ 1-2 દિવસનો કે 1-2 મહિનાનો હોતો નથી. આ રોડ બનવાનો પ્રોસેસ એની પહેલા એની બાજુમાં ગટર લાઈન નખાઈ, હા, એ પહેલા વરસાદી ગટર નખાય, એના પછી રોડ બનતો હોય છે. આ પ્રોસેસ છેલ્લા 9 મહિનાથી ચાલે છે. કોઈ ઇલેક્શન 9 મહિના પહેલા કોઈ ઇલેક્શન નહોતું જ્યારે આ રોડ શરૂ કરવામાં આવ્યો. સ્પીડમાં બન્યો ને, એટલે મેં પૂછ્યો બનાવવાની કામગીરી ક્યારની ચાલી રહી છે, પણ અમને હમણાં દેખાઈ ગયો કે હા ચલો બની રહ્યો છે. તમને ગટર લાઈન નખાઈ, વરસાદી કાંસ નખાઈ, તો એ ભૂગર્ભની નીચેનું કામ કહેવાય, જમીનની નીચેનું કામ કહેવાય, એ તમારા ધ્યાનમાં ના આવે. પરંતુ જ્યારે એની પર રોડ કાર્પેટ થાય ને ત્યારે નગરજનોના ધ્યાનમાં આવે કે ના ભાઈ રોડ હવે સરસ બની ગયો છે, તો રોડ સારો બન્યો છે, એ વાતનો આભાર વ્યક્ત કરું છું. આવી જ રીતે આ સયાજીગંજ વિધાનસભાની અંદર કદાચ કોઈ વ્યક્તિને છાણીથી લઈને ગોત્રી જવું હશે તો હાલમાં એને ટ્રાફિકની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અમે આગામી દિવસમાં એક નવું પ્લાનિંગ કરીને
ગોત્રી યશ કોમ્પ્લેક્સથી લઈને લક્ષ્મીપુરાથી લઈને આઈટીઆઈથી લઈને મધુનગર બ્રિજ થઈને આ આખો રોડ નવો બનાવી રહ્યા છે અને રોડ ખુલી પણ ગયો છે, રોડનું કામકાજ ચાલુ પણ કરી દીધું છે. તો સ્વાભાવિક રીતે ઓલ્ટરનેટ રૂટ પણ આગામી દિવસમાં અમે સયાજગંજ વિધાનસભાને શું આપવા જઈ રહ્યા છે. તો આ વિઝન સાથે એક નવો રોડ, ઓલ્ટરનેટ રોડ સયાજગંજ વિધાનસભાને અમે આપવા જઈ રહ્યા છીએ. નવો ઓલ્ટરનેટ રોડ આપશો? છાણી તરફથી જવું હોય તો, છાણીથી ગોત્રી જવું હોય તો નવો આખો ઓલ્ટરનેટ રોડ એ શહેરીજનોને મળવાનો છે. તો રોડ માટે તો સારી બાબત છે, કારણ કે હું એ વિસ્તારમાં રહું છું તો ખૂબ જ સરસ છે. ઘણા લોકો અમારી સાથે જોડાયા છે, 2-4 પ્રશ્નો એમના પણ લેવા માંગીશ. હવે આ વિશ્વામિત્રીનો મુદ્દો તો ખૂબ જ લાંબો છે અને ખૂબ જ ચર્ચાનો અત્યારે વિષય છે. વિશ્વામિત્રીનો મુદ્દો છે અને આ બધા જ મુદ્દાઓ તો અલગ કહી શકાય, પરંતુ સયાજીગંજમાં પણ અત્યારે ઢોરોનો મુદ્દો તો હાલ પણ છે જ. એને લઈને શું કહેશો? આ તમારો પીછો નહીં છોડે આ મુદ્દો, મેયર હતા ત્યારથી ને અત્યારે પણ. મેયર તો હાલમાં પણ છું. એટલે હું એવું ચોક્કસ કહીશ કે સર સયાજીરાવ ગાયકવાડે એક સિસ્ટમ વિકસાવી હતી કે કોઈ પણ વ્યક્તિ શહેરમાં ઢોર રાખી શકે, પરંતુ એને લાયસન્સ કમ્પલસરી લેવું પડે. આ સર સયાજીરાવના ટાઈમથી આ પ્રથા મહારાજાએ દાખલ કરી હતી. વચ્ચે 60 વર્ષ એવા ગયા કે જ્યારે આ લાયસન્સ પ્રથાની ધજિયા ઉડી ગઈ. કોંગ્રેસે આ નિર્ણય કશું જ ના કર્યું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. ભારતીય જનતા પાર્ટીના પણ શરૂઆતના તબક્કામાં કઈ રીતે આને મેનેજ કરવું એ અસમંજસની સ્થિતિ રહી. ધીમે ધીમે ખટંબા, અલગ અલગ ઢોરવાડા નવા ઊભા કરવામાં આવ્યા અને છેલ્લે જ્યારે પાર્ટીએ એકમતે નિર્ણય કર્યો કે સમગ્ર રાજ્યની અંદર આને એક અભિયાન રૂપે લેવું છે, તો હું વર્ષોથી જોતો હતો કે રસ્તા પર ઢોર અડ્ડો જમાવીને બેસી રહે, 1.5 2 કલાક, 2.5 કલાક, એને કોઈ રોકટોક ન હોય. હવે એ પરિસ્થિતિમાં તો માંથી વડોદરાને બહાર કાઢ્યું છે. કદાચ રસ્તા પર ઢોર જોવા મળશે, મારી એમાં ના નથી, પરંતુ અડ્ડો જમાવીને બેસી રહેતા ઢોરોને તો અમે બંધ કરી દીધા છે. કદાચ કોઈ નાનો મોટો અકસ્માત પણ જો ઢોરના કારણે થયો તો ત્યાં સુધી અમે કડક કાર્યવાહી કરી છે કે ઢોર માલિકના ઘરની અંદર જઈને ઢોરવાડો સીલ કરીને પણ અમે ઢોરને ઉઠાવી લીધા છે. જો ઢોર માલિકો ન સુધરે તો કડકમાં કડક કામ એ ભારતીય જનતા પાર્ટીની અમારા કોર્પોરેશનના બોર્ડે કર્યું છે. અચ્છા, હવે પ્રશ્ન એ રહેશે કે સયાજગંજ બેઠક 2017ની જ્યારે વાત કરું તો નરેન્દ્ર રાવત હતા, રાજેશભાઈ આયરે હતા, જીતુભાઈ સુખડિયા હતા, ત્રિપાંખ્યો જંગ હતો. આ વખતે પણ છે, આમ આદમી પાર્ટી પણ છે એમાં. હવે આપને જીતનો કેટલો વિશ્વાસ છે? કારણ કે અમીબેન રાવતને પણ એટલો જ વિશ્વાસ છે જે મુદ્દાઓ લઈને જે જઈ રહ્યા છે. તો આપ કેટલા વિશ્વાસ લઈને ચાલી રહ્યો છે કે સયાજગંજ બેઠક પરથી આપને લોકો ચૂંટીને લાવશે? મેં કહ્યું એ પ્રમાણે કે જે એરિયા વડોદરા શહેરનો સૌથી પોશ એરિયા છે અને જ્યાં ઇન્ડસ્ટ્રીયલ હબ છે, આપણું કોમર્શિયલ હબ છે, એ ભાગની અંદર ડેવલપમેન્ટથી લઈને છેક ઉંડેરા, કરોડિયા જેવા ગામડાના વિસ્તારની અંદર પણ ડેવલપમેન્ટ કરવા માટે અમારો સયાજીગંજ વિધાનસભાના કાર્યકર્તાઓ કટિબદ્ધ છે. કોર્પોરેશન હોય, રાજ્ય સરકાર હોય, એ કટિબદ્ધ છે. આપ જોઈ શકો છો, બિલકુલ બિલકુલ, આપ જોઈ શકો છો કે વડોદરા શહેરનો સૌથી લાંબો ફ્લાયઓવર જે કદાચ 5 વર્ષથી પ્રગતિશીલ છે, પણ હવે હું એવું કહીશ ગતિશીલ છે, હવે એને પ્રગતિશીલ બનાવતા છેલ્લા 8-9 મહિનાની અંદર 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને આ બ્રિજ 1 મહિનાની અંદર પૂરો થઈ જશે એવા કન્સ્ટ્રક્શનના લેવલ પર અમે લાવીને મૂકી દીધો. ફરી પ્રશ્ન કરીશ, ઇલેક્શન આવી રહ્યું છે એટલે પતાવી રહ્યા છો? ફરીવાર હું એમ કહીશ કે 8-9 મહિનાથી અમે આ પૂર ઝડપે કામ ઉપાડ્યું છે. કારણ કે એ બ્રિજની તમે વાત કરી છે એટલે એટલો સમય લાગી ગયો છે બ્રિજ બનાવતા, એ તો તમને માનવું જ પડશે. હું એટલે જ બોલ્યો કે 5 વર્ષથી આ બ્રિજ બની રહ્યો છે. ક્યાંક સરકારે પહેલા 75 કરોડ આપ્યા, ત્યારબાદ કોર્પોરેશને પોતે પોતાના બજેટરી પ્રોવિઝનમાંથી કાઢવાનું થયું, તો ક્યાંક 10 કરોડ, ક્યાં 15 કરોડ, ક્યાં 20 કરોડ દર વર્ષે કાઢતા હતા. પરંતુ આ વર્ષે કોર્પોરેશને રાજ્ય સરકારની મદદથી 100 કરોડ રૂપિયા એક સાથે બ્રિજમાં નાખીને 9 મહિનાની અંદર બ્રિજ, મારું તો ટાર્ગેટ હતું કે ઓક્ટોબરના એન્ડ 30 ઓક્ટોબર સુધી બ્રિજ પૂરું થાય, પરંતુ ક્યાંક વરસાદ સતત વરસી રહેવાના કારણે, ક્યાંક બીજી નાની મોટી તકલીફો આવવાના કારણે બ્રિજમાં થોડું ઘણું ડિલે થયું. પરંતુ આગામી 1 મહિના પછી આપણે આ જ જગ્યા પર બેસીને ફરીવાર ચર્ચા કરી શકીશું કે આ બ્રિજ અમે પૂરો કર્યો છે. હા, કારણ કે બ્રિજને લઈને તો અમીબેન રાવતે પણ કહ્યું છે કે બહુ જ લડત આપી છે. એ બ્રિજ ઘણો લાંબો સમય લાગી ગયો છે અને બનાવતા. અમીબેનને ખાલી બોલવાનું છે, આમાં કોઈએ કશું કરવાનું હતું નથી. કરનાર ભારતીય જનતા પાર્ટીને અમે લોકો જ છે.
એમને ખાલી બૂમ બરાડા કરવાના હોય છે કે આ બાકી છે ને તે બાકી છે ને ખર્ચ ન કરવો જોઈએ ને જ્યાં સુધી સરકાર ન આપે ત્યાં સુધી કોર્પોરેશને ₹1 ન આપવો જોઈએ, બ્રિજ ના બને તો વાંધો નહીં, સરકાર આપે તો જ કરવું જોઈએ. આવું તો બધું હું રોજ સામાન્ય સભામાં અમીબેનના લેક્ચર અડધો કલાક અમે કોંગ્રેસના લેક્ચર સાંભળતા હોઈએ છીએ. પરંતુ કામ કરવું એ અમારી નીતિ છે. વર્ષો જૂના જ પણ કોઈ પ્રશ્નો હોય વડોદરા શહેરના તો એ અમારા આ બોર્ડે ઉકેલ્યા છે. પછી એ સાઉથ વિસ્તારની અંદર માંજલપુરમાં જે પાણીની વિકટ સમસ્યા હતી એનું સમગ્ર નિરાકરણ પાણીનો નવો સ્ત્રોત ઊભો કરીને આજે 150 MLD પાણી મેળવી શકે એ દિશાની અંદર કોર્પોરેશન આજે સફળતા મેળવી છે. ક્યાંક 5-5 વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ સંજયનગર, સહકારનગર આ બૂમ બરાડા દર વખતે કોર્પોરેશનમાં કોંગ્રેસ કરતી હતી. આ વખતે કોઈનાય મોઢે તમે આ મુદ્દો નહીં સાંભળો કે સંજયનગરનું શું થયું, સહકારનગરનું શું થયું, કારણ કે ત્યાં કામ ચાલુ થઈ ગયું છે. તો ગરીબોને જે આવાસ મળવાના હતા એ આવાસ મળી રહ્યા છે. ક્યાંક કોઈ બ્રિજ માંજલપુરની અંદર હતો એ રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે જમીન એક્વાયર નહોતી થતી, ટીપી પડવાની રાહ જોવાતી હતી, ટીપી અમે કેન્સલ થઈ, આમ છતાંય જમીન એક્વાયર કરીને બ્રિજનું કામ ચાલુ થાય. એ ખિસકોલી સર્કલથી લઈને માંજલપુર દરબાર ચોકડી સુધીનો પણ બ્રિજની કામગીરી અમે ચાલુ કરાવી છે. વર્ષો જૂના જેટલા પ્રશ્નો હતા, ફાયર બ્રિગેડના જવાનો અમારા 5 વર્ષથી રોડ પર બેસતા હતા, એને નવા બિલ્ડિંગ માટેનું ખાતમુહૂર્ત થઈ ગયું. ક્યાંક કલાકારો આર્ટ ગેલેરી માટે લડતા હતા, એના પણ કામનું ખાતમુહૂર્ત થઈને કામ ચાલુ કરાવ્યું. તો આ બધા જ જે પ્રશ્નો આજ સુધી જે નડતા હતા એ તમામ પ્રશ્નોનું સમાધાન આ બોર્ડની અંદર શક્ય બન્યું છે. અને એટલે વિશ્વાસ છે કે ગયા વખત કરતાં પણ જંગી બહુમતીથી જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પેજ સમિતિ લઈને લોકો વચ્ચે ગયો છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોરોનાના કાળની અંદર પ્રજાની વચ્ચે વેક્સિનેશન હોય કે ફૂડ પેકેટ આપવાના હોય કે ટિફિન આપવાની વાત હોય, એ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત સંપર્કમાં રહ્યો છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આ લીડ એ 1.5 લીડમાં કન્વર્ટ થવાની છે. જંગી બહુમતીથી તો લીડ મળે છે, હું એમ કહું છું લીડ 1.5 થવાની છે. હવે એક અંતિમ પ્રશ્ન કરવા માંગીશ. રોડ રસ્તાની વાત થઈ ગઈ, પાણીની વાત થઈ ગઈ, પરંતુ આ કોર્પોરેશન નહીં વિધાનસભાની ચૂંટણી છે. તો આપ શું વિચારી રહ્યા છો કે સયાજીગંજ બેઠકને શું આપી શકશો? કારણ કે દરેક વખતે એક મુદ્દો હોય છે કે શાળાઓ તો જૂની એ જ છે જે કોંગ્રેસે બનાવી હતી, હોસ્પિટલો તો એ જ છે જે એમને બનાવ્યા હતા, તો તમે શું નવું ઉમેરશો એની અંદર? કોને કહ્યું શાળા એ જ છે જે કોંગ્રેસે બનાવી હતી? જ્યારે પણ ઇન્ટરવ્યૂ લઉં છું એટલે એવું કહેવામાં આવે છે કે આ બધી વસ્તુઓ અમારી બનાવેલી છે અને અમે બધું બનાવ્યું છે, એટલે નવું કશું નથી લાવ્યા. હું એટલું પૂછું છું તમને, આપ પણ અહીં છો, હું પણ અહીં છું, સામાન્ય જનતા પણ સાંભળી જ રહી છે. કોંગ્રેસે કઈ કોલેજ નવી બનાવી 60 વર્ષના શાસનમાં? જે MS યુનિવર્સિટી હતો મહારાજા સયાજીરાવે આપી, એમને શું બનાવ્યું 60 વર્ષમાં? એમને કંઈ ડેવલપમેન્ટ આપ્યું? નવી કોઈ હોસ્પિટલ મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે હોસ્પિટલ આપણને આપી મેડિકલ, એના સિવાય કોઈ નવી આપી કોંગ્રેસના 60 વર્ષના કાર્યકાળમાં? અમે ગોત્રી મેડિકલ કોલેજ એ શહેરને ભારતીય જનતા પાર્ટીએ નવી આપી, કોંગ્રેસે નથી આપી. એવી રીતે તમે કોઈ પણ ફિલ્ડમાં જુઓ, સારામાં સારી એજ્યુકેશન ફેસિલિટી, સારામાં સારું હેલ્થ સેક્ટર. હાલમાં જ કોર્પોરેશને 350 બેડની નવી હોસ્પિટલ શહેરને આપી છે. 350 બેડની હોસ્પિટલ શહેરને આપવી નાની, એ પણ એક મોટું કામ છે. તો એ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. કોંગ્રેસ માત્ર બોલવું, જૂઠું બોલવું, જોરથી બોલવું, વારે ઘડીએ બોલવું એનો સ્વભાવ છે. અને આ સ્વભાવથી વડોદરા શહેરના નગરજનો પરિચિત છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર હોય એ ભ્રષ્ટાચાર હોય કે દબાણના મુદ્દે 0 ટોલરન્સની નીતિમાં માને છે, કોર્પોરેશન પણ ભ્રષ્ટાચાર કે દબાણનો મુદ્દો હોય 0 ટોલરન્સની નીતિમાં માને છે. આ તમામ મુદ્દાઓ પ્રજાની સમક્ષ આવેલા છે અને એટલે જ પ્રજાનું અમને સમર્થન છે. બિલકુલ, અને એટલે હું તો કહી રહી છું કે 5 જે બેઠકો હોય છે દરેક વખતે ભારતીય જનતા પાર્ટી આવતી હોય છે, એટલે જ તમને પ્રશ્ન હતો કે ભારતીય જનતા પાર્ટી તો આવી જ રહી છે, પરંતુ તમે ઉમેદવાર તરીકે છો તો તમે સયાજીગંજને શું આપશો? હવે શું મેસેજ આપશો લોકોને? અત્યારે તમે 2 વસ્તુ પૂછી છે તો હું એટલું ચોક્કસપણે કહીશ કે સયાજીગંજ વિધાનસભાની અંદર આવતા નગરજનોને હું શું નવું આપીશ. હું એવું ચોક્કસ કહીશ કે જેનવા ઉંડેરા, કરોડિયા જે વિસ્તાર છે, અને આપ પણ એની પાછળ જ રહી રહ્યા છો, નજીકમાં જ રહી રહ્યા છો, તો એ વિસ્તારની અંદર ગટર લાઈન, કારણ કે જિલ્લા પંચાયત છેલ્લા 5 વર્ષ કોંગ્રેસની હતી. જ્યારે આ વિસ્તાર વડોદરા શહેરની અંદર આવ્યો ત્યારે 5 વર્ષ જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી, ત્યાં ગટર લાઈન નાખવાની વાત સુદ્ધા કોંગ્રેસે કરી નથી. એ વિસ્તારની અંદર નવીન ગટર લાઈન એ અમારું તંત્ર,
ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય સરકાર હોય કે અમારું કોર્પોરેશન હોય એ 65 કરોડનો ખર્ચ કરીને ત્યાં નવી ગટર લાઇનની વ્યવસ્થા આપશે. એસટીપી પ્લાન્ટ સહિતની વ્યવસ્થા એ અમારું બોર્ડ આપવા જઈ રહ્યું છે. નવા રોડ રસ્તા ખુલ્લા થઈ રહ્યા છે, એનું કાર્પેટિંગ અને એનો રોડ નવા સારા બને, લોકોને સમય બચે, આ દિશાની અંદર કામગીરી અમે કરવા જઈ રહ્યા છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો સયાજગંજ વિધાનસભામાં અમલ થાય, એક સારી સુવ્યવસ્થિત આયોજન થાય, એના માટેનું આગામી દિવસમાં કામ કરવામાં આવશે. આ તમામ વસ્તુની અંદર અમે લોકો સાથે જોડાયેલા છે, લોકો અમારી પર પણ સાથે જોડાયેલા છે. જે કામ ચાલુ થયા છે એ ખૂબ ઝડપથી પ્રગતિ હેઠળ છે, પતે એની પણ ખાતરી કરીશું. હું સયાજગંજ વિધાનસભાના સર્વે નગરજનોને અપીલ કરવા માગું છું કે આપ મતદાન અવશ્ય કરો. મને વિશ્વાસ છે જો આપ મતદાન કરવા જશો તો ચોક્કસપણે વિકાસને સિલેક્ટ કરીને આવશો, વિકાસ અને ડેવલપમેન્ટને પસંદ કરીને આવશો. કારણ કે એક બાજુ એક પક્ષ છે જે વિકાસની રાજનીતિ કરે છે, બીજી બાજુ બીજો પક્ષ છે જે વિકાસને અવરોધવાની વાત કરે છે. એક બાજુ પક્ષ છે જે શાંતિ, સલામતી, સુરક્ષાની ચિંતા કરતું હોય છે, અને બીજી બાજુ બીજો પક્ષ છે જે અરાજકતાનું વાતાવરણ ફેલાવવામાં માહેર છે. તો આવા પરિસ્થિતિની અંદર લોકોએ સિલેક્શન કરવાનું છે. હું આપના માધ્યમથી અપીલ એવી નથી કરવા માંગતો કે તમે મને વોટ કરો. હું અપીલ એ કરવા માંગુ છું તમે વિકાસની રાજનીતિને વોટ કરો, દેશ હિતની રાજનીતિને વોટ કરો. એ જ આપના સૌને અપીલ છે. વંદે ભારત માતરમ. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. અમારી સાથે કેયુરભાઈ રોકડિયા, જેઓ સયાજીગંજ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, જોડાયા હતા. ટૂંકમાં સંક્ષિપ્તમાં કહેવા માંગીશ કે શું મળશે સયાજીગંજ બેઠક પર સયાજીગંજની જનતાને. તેમને જેમ કે જણાવ્યું છે કે જે બધી વસ્તુઓ છે, જે સમસ્યાનું નિરાકરણ છે, તેઓ લાવશે આગામી સમયમાં, પરંતુ જે નવા રોડ બનાવવામાં આવશે તેમના તરફથી, સાથે ગટર લાઇનની જે સમસ્યા છે તે, અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીની આપણે અત્યારે વાત કરી, તો આ બધા જે મુદ્દાઓ છે જે નવું મળવા જશે સયાજીગંજ બેઠકને, તે તેમના દ્વારા આપવામાં આવશે. જેમ કે તેમને પણ કહ્યું છે, ને હું દરેક વખતે મારા દરેક લાઈવમાં કહેવા માંગતી હોઉં છું કે 100% મતદાન થાય તો ચિત્ર હંમેશા સ્પષ્ટ રહેતું હોય છે. એટલે કે મતદાન કરવા માટે આપ પણ અવશ્યથી જજો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે મનીષા મહતો, સ્પાર્ક ટુડે ન્યૂઝ.